હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. બેન છે ને ઉઠીને આ સ્વિમિંગ આપણે અહીંયા જ રાખ્યું હતું. તો જો ચા નાસ્તો કરીને અંદર વહી ગઈ છે. અને આખી રાત રાખ્યું એટલે એમાં કચરો નહીં તો બધું પડ્યું જ હોય. તો બેન જો વાઇપરથી કાઢે છે અત્યારે. બેસી જા આવે. તો આજના જમવાના મેનુમાં છે વાનીના ફ્રેન્ડ્સ છે ને બધા એની સાથે રમવા આવ્યા છે. અને ત્રણેય જો આ ગોઠવે છે. શું બનાવો છો? વાહ, જો ઓલી ધનશ્રી પણ કંઈક બનાવે છે. કેમ કે હવે તો બધાને વેકેશન છે ને. અત્યારે આપણે રસોઈની તૈયારી કરી નાખી છે. સવારે તો ખબર જ હોય કે દાળ ભાત શાક રોટલી બનાવવાના હોય, પણ અત્યારની તો એવી માથાકૂટ છે ને કે રોજ સાંજે શું બનાવવું. એટલે અત્યારે તો જો આપણે ફ્રીજમાં પડ્યા હતા ને ગલકા, તો ગલકા બટેટાનું અહીંયા શાક કરવાનું છે. આમાં ખીચડી મૂકી દીધી છે અને રોટલીની ભાખરી કરી નાખશું એટલે હાયલું. રોજ શું બનાવવું, રોજ એકને ક્લબ છે સાંજની. અને અત્યારે તેલવાળું કોઈને એટલું બધું ભાવે નહીં કે થેપલા ને પરોઠા. ગઈકાલે જ કર્યા હતા આપણે પાલક પરોઠા, તો કીધું આ બનાવી નાખી. તો જુઓ રસોઈ કરી નાખું અને ટીવીમાં આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે, એ સાથે સાથે જોઈ છીએ. અને અહીંયા જુઓ મમ્મીને મંગળવાર છે ને, તો એના માટે હું લઈ આવી છું કેળા અને દૂધ. ફ્રીજમાં આપણે રાખી દીધું છે એટલે એ આજે દૂધ કેળા ખાશે. અને વાની બેન એના ફ્રેન્ડની સાથે રમે છે બારે ફળિયામાં બધાય. જમવાના મેનુમાં છે ખીચડી, ગલકા બટેટાનું શાક, ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. જો વાની બેનને છે ને મેંગો મસ્તાની ખાવાનું મન હતું ને, તો આપણે બનાવી દીધું છે મેંગોમાંથી. તો જો આ રેડી છે મેંગો મસ્તાની. અત્યારે કેરીની સિઝન હોય એટલે આ તો મજા જ આવે. જો કેરી છે, એની સાથે વેનીલા આઈસ્ક્રીમ અને મિલ્ક, આ ત્રણેય આપણે એડ કરીને મેંગો મસ્તાની બનાવી દીધી છે. અને હવે આપણે હેતુને વાનીને આપી દઈશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો અત્યારે વાગ્યા છે 11 અને હેતુ અને વાની બે સૂતા છે, આરામ કરે છે, વેકેશનની મજા લે છે. અને જો આપણો અહીંયા છુંદો રેડી થઈ ગયો છે, દેખાડું તમને. જો આપણો છુંદો રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે કાચની બરણીમાં ભરી દઈશું. અને અહીંયા રસોઈ પણ મૂકી દીધી છે. અહીંયા થઈ છે ભાત અને ભીંડો મમ્મીએ સુધારી નાખ્યો છે. તો હવે આપણે એનું શાક બનાવી નાખશું. પહેલાં આની પ્રોસેસ કરી નાખી અને કાચની બરણીમાં ભરી દઈએ. અને જો આજે આપણે આ સોફાની ગાદી છે ને એના કવર ધોવા માટે કાઢ્યા છે, કેમ કે ઘણા દિવસથી આ મેલા થઈ ગયા હતા, ધૂળ બહુ ઉડે છે ને એટલે. તો આજે કાઢી અને જો ફાઇનલી ધોવાઈ ગયા છે અને સૂકવી પણ દીધા છે. સુકાઈ જાય એટલે ચડાવી દઈશું આપણે. ને ઘર થઈ ગયું છે ચોખ્ખું. એને જુઓ વેકેશનમાં પણ હોમવર્ક આપ્યું છે. બધાય સબ્જેક્ટનું થોડું થોડું હોમવર્ક આપ્યું છે. ટોટલ 5 સબ્જેક્ટ છે. તો એમાં વાનીએ જુઓ 2નું તો કમ્પ્લીટ પણ કરી નાખ્યું છે અને અત્યારે ગુજરાતીનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે. એમાં જો શબ્દો લખવાના કીધા છે અને અહીંયા નીચે પેરેગ્રાફ આપ્યો છે. દેખાડતો વાની. જો આ પેરેગ્રાફ છે ને એ સારા રાઇટિંગે લખવાનું છે એને. અને હજી એક હિન્દીનું હોમવર્ક અને ગ્રામરનું 2 હોમવર્ક બાકી છે, પછી ફિનિશ. એટલે પછી તારે વેકેશનમાં કંઈ માથાકૂટ નહીં. એમ નહીં, આ હોમવર્કની હોમવર્ક થઈ જાય એટલે પૂરું ને. હવે એક કાલનો દિવસમાં તો તારે કમ્પ્લીટ થઈ જશે. આજના જમવાના મેનુમાં છે મગ, ભીંડાનું શાક, મમરી, કાકડી, છુંદો, ભાત, છાશ, અહીંયા છે ઘી ગોળ, ચટણી, કેરી, તળેલા મરચાં અને છે કેળા. તો આટલું છે આજના મેનુમાં.
તો વાની બેનને આપણે મૂકી આવ્યા છીએ એના નાનીની ઘરે. અત્યારે હું ને હેતુ અમે ગયા હતા મૂકવા, અને જો સાથે પાછી 2 કેરીની પેટી પણ લઈ આવ્યા છીએ. જો ઓલી 2 પેટી તો ખવાઈ ગઈ, હજી આમાં એકમાં પડી છે થોડી ઘણી કેરી. જો હવે 7-8 કેરી છે, ત્યાં આપણે પાછી બીજી 2 પેટી લઈ આવ્યા છીએ. અને મારા ઘરમાં પહેરવાના ચપ્પલ તૂટી ગયા હતા ને, તો એ પણ લઈ લીધા છે આપણે, કેમ કે આજે બુધવાર હતો એટલે ખરીદી કરાઈ. વળી શનિવારને એવું હોય તો ચપ્પલ લેવાય નહીં, તો આજે બહાર ગઈ હતી તો લઈ જ લીધા છે મેં. તો તમને દેખાડું. જુઓ, તો આ આપણે લઈ લીધા છે ઘરમાં પહેરવા માટેના ચપ્પલ, અને આવે છે પણ સોફ્ટ, કેમ કે મેં આની પહેલાં પણ આ જ લીધા હતા, પિંક કલરના હતા. આ વખતે આવો પિસ્તા જેવો કલર છે. તો આ ચપ્પલ લઈ લીધા છે, અને એની સાથે મને એક આ ચપ્પલ પણ ગમી ગયા. જુઓ, તો આ પણ લઈ લીધા છે આપણે. તો કમેન્ટમાં કહેજો કે આ કેવા લઈ ગયા 2 ચપ્પલ. આ તો આપણે બહારે જાય ત્યારે પહેરાય એ ટાઈપના જ છે, અને આ ઘરમાં પહેરવાના છે. એટલે મીન્સ કે ફળિયામાં ને એની બહાર જાય ને ત્યારે આ પહેરું, બાકી જુઓ ઘરમાં તો આ પહેરું જ છું. ઓર્થોના જે ચપ્પલ આવે છે ને, કેમ કે આમાં છે ને પેનીના દુખાવાની કંઈ થતું નથી, અને પગ પણ દુખતો નથી. એટલે આ ચપ્પલ તો આપણે રાખ્યા જ છે, પણ એની સાથે આ 2 આ બહાર પહેરવાના, ઘરની બહાર નીકળી ત્યારે, અને આ 2 આ ગમી ગયા તો આ પણ લઈ લીધા છે. એટલે આટલી ખરીદી કરી છે આપણે, અને વાની બેનને મૂકી આવ્યા એના નાનીની ઘરે. આજના જમવાના મેનુમાં છે પૌવા બટેટા, સાથે છે છાશ, કોઈને રોટલી ખાવી હોય એની સાથે તો એ કરી છે રોટલી ને ભાખરી. અને જુઓ અહીંયા હેતુને છે પાણીપુરી, મસાલો કરી દીધો છે. પૂરીનું પેકેટ હતું તો એ કે મારે પાણીપુરી ખાવી છે, અને વાની બેન તો ગયા છે એના નાનીની ઘરે. તો ચાલો હવે અમે જમી લેશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજના ગુડ મોર્નિંગ થોડુંક મોડું થયું છે, કેમ કે સવારે જોકે આમ તો ફ્રી જ હતી, વાની બેન ગયા છે એના નાનીની ઘરે રોકાવા માટે, એટલે આજે તો આમ શાંતિ લાગે છે. કેમ કે ઓલી તો સવારે હું ઉઠીને ભૂખ લાગી ને આ દે ને તે દે ને એમ કરતી હોય, એટલે કાલે જ સાંજે હું એને મૂકી આવી હતી, એટલે આજે તો કાંઈ છે નહીં. અને હેતુ જો હમણાં ઉઠ્યો હજી 12:30, અને ઉઠીને ચા નાસ્તો કરી લીધો છે, ચા ને પરોઠા. એટલે એ કે હવે મારે જમવું નથી, કે ખાલી હું કેરીનો રસ પીશ. એટલે જો અમારા 3ની જ રોટલીની કરવાનું છે, કેમ કે જિજ્ઞેશ કે છે અમદાવાદ, એટલે એ નથી, એટલે એ 2 જણા તો છે નહીં. એટલે હમણાં અમારા 3ની રોટલી કરી અને જમવા બેસી જશું. અને હમણાં આપણે વાની સાથે વિડીયો કોલમાં વાત પણ કરી લીધી. આજના જમવાના મેનુમાં છે ફ્લાવર બટેટાનું શાક, દાળ, કેરીનો રસ, ભૂંગળા, આમાં છે રોટલી, છાશ, ભાત, ગ્રીન ચટણી, કાકડી, તળેલા મરચાં, અને અહીંયા છે તાંજરિયાની ભાજી. તો આજના મેનુમાં આટલું જ છે. જો સાંજે હું બહાર ગઈ હતી ને, તો ત્યાંથી જે અત્યારે બાલાજીની ઝાલમુરીનું પેકેટ આવે છે ને, એ લઈ આવી છું. અત્યારે બધા બહુ એના વખાણ કરે છે ઝાલમુરીના, તો હું લઈ આવી છું. અને આમાં જુઓ ઝાલમુરી એટલે એક જાતનું, તો એમાં સેવ મમરા, પછી સિંગદાણા અને સેવ ને એ બધું નાખેલું છે, એટલે ભેળ જેવું જ કહેવાય. એટલે અત્યારે ભૂખ લાગી હતી તો આપણે જુઓ અત્યારે એના એક પેકેટની અંદર નાખ્યું છે ટમેટાં, ડુંગળી અને ઝીણા લીલા મરચાંની કટકી નાખીને અત્યારે એનો નાસ્તો કરું છું. હવે ટેસ્ટ કરીને કહું તમને કે કેવું છે ટેસ્ટમાં, કેમ કે હજી આપણે ટેસ્ટ કર્યું નથી. અને આ શું કહેવાય, દાળિયાના જે દાળિયા હોય ને એ પણ આમાં છે નાના. વાહ, ટેસ્ટ વાઇઝ તો સારું છે. આપણે એમાં નાખ્યું છે ટમેટું, ડુંગળી, મરચાંની કટકી અને લીંબુ, એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો તમે લોકો પણ ઝાલમુરી ટેસ્ટ કરજો. બધાયનો ટેસ્ટ તો અલગ હોય, પણ મને તો ભાવ્યું, એમ ટેસ્ટ કરવા જેવું છે. તો અમે આવી ગયા છીએ ડિનર કરવા માટે. અત્યારે આવી ગયા છે ફ્રેન્ડ્સ, અને સાથે છે ચટણી, અને પછી આવશે જન્મૈના
મંચુરિયન અને પછી આપણું મેનુ આવી જશે બધું. મહિના ફેવરિટ મંચુરિયન આવી ગયા છે અને આજે વાનીબેનને અમે મિસ કરી છીએ કેમ કે એ ગઈ છે એના નાનીની ઘરે, બાકી તો એનાય ફેવરિટ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે. તો હાલો જન્મઈ તારા મંચુરિયન આવી જ ગયા છે. ચાલો જો અહીંયા પાપડ અને ઓનિયન સ્પ્રેડ આવી ગયું છે અને અહીંયા આપણું પનીર અંગારા, સ્પાઇસી સબ્જી, બટર મિલ્ક ને આવી ગયું છે ને હવે આવી જશે બટર રોટી. જો અહીંયા ગરમા ગરમ સર્વ થાય છે ને એ તો એ મગાવી છે નાન અને મારી છે રોટી, બટર રોટી. તો ચાલો હવે જમવાનું સ્ટાર્ટ કરી દઈશું આપણે. તો જો અહીંયા જન્મઈનું મસાજ ચાલુ છે. હેતુભાઈ એને મસાજ કરી દે. જો આપણી પાસે આ છે ને મસાજ ગન, એનાથી. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો. ત્રિવેદી ફેમિલી નામની મારી ચેનલ છે. તો ગુડ નાઇટ, બાય બાય, મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ.